दुर्लभा मच्चित्तवर्तसचित्वम् अलमन्येन तेन चेत्। वितराग स्त्रोत्रનો આ શ્લોક છે. કલિકાલ સ્વર્ગના ભગવાન હેમચંદ્ર સરસ્વતી મહારાજ આજથી 900 વર્ષ પહેલા થયેલા મહાપુરુષ છે, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ નવા શ્લોકોનું સર્જન કર્યું એવો ઇતિહાસ કહે છે. એમના જીવનની વાતો આવે છે, એમાં કહે છે કે કોઈ માણસ આકાશની અંદર લીંબુ ઉછાળે અને ઉછાળેલું લીંબુ એના હાથમાં આવે, એમાં જેટલો સમય થાય એટલા સમયની અંદર હેમચંદ્ર સરસ્વતી મહારાજ 6 નવા શ્લોકો બનાવી દેતા હતા. નવા શ્લોક 6 બનાવી દેવાનું સામર્થ્ય માત્ર અડધી મિનિટની અંદર. હવે ઉપર આમ લીંબુ ઉછાળ્યું હોય અને નીચે આવતા કેટલો ટાઈમ લાગે? બહુ જોરમાં ઉછાળ્યું અને કદાચ 200 ફૂટ ઉપર ગયું હોય તોય નીચે આવતા 1 મિનિટ થતી નથી. અને એ એટલા જ સમયની અંદર માં સરસ્વતીની એવી એક જબરજસ્ત કૃપા, સાધના કર્યા વિના સરસ્વતી હેમચંદ્ર સરસ્વતી મહારાજ ઉપર પ્રસન્ન થઈ ગઈ. આ કોઈ સાધના કરી નથી. સાધના માટે કાશ્મીર જતા હતા. એવું કહેવાય છે ઇતિહાસની અંદર કે કાશ્મીરની સરસ્વતી હાજરા હજુર છે, જેને કાશ્મીરા સરસ્વતી કહે છે, અને કાશ્મીરની અંદર તેનું મંદિર છે. એ કાશ્મીરા સરસ્વતીની આરાધના કરવા માટે ગુરુએ કીધું કે જાઓ કાશ્મીર અને સરસ્વતીની આરાધના કરો. સાંસારિક જગતની અંદર શાસન પ્રભાવના માટે લક્ષ્મીની કૃપા જોઈએ, અને સાધુ જીવનની અંદર શાસન પ્રભાવના માટે સરસ્વતીની કૃપા જોઈએ. આ સરસ્વતી તમારી ઉપર પ્રસન્ન હોય તો જ તમે સાધુ જીવનની અંદર શાસનની પ્રભાવના કરી શકો, જૈન અજૈન સુધી પરમાત્માની વાતોને પહોંચાડી શકો. એ સિવાય પહોંચાડી શકાય એમ તો નથી. અમારી પાસે માધ્યમ તરીકે વાણી છે, તમારી પાસે માધ્યમ તરીકે ધન છે. ધન દ્વારા શાસનની પ્રભાવના તમે અનેક ઠેકાણે કરી શકો તેમ છો. આ અનેક ઠેકાણે પૂર્વની અંદર એવા અનેક પુણ્યાત્માઓ થયા કે જે પુણ્યાત્માઓએ પોતાને પ્રાપ્ત થયેલા ધન દ્વારા જબરજસ્ત શાસન પ્રભાવના, ફરી એક વાર સમજી રાખજો, શાસન પ્રભાવના તે જ છે કે અજૈન વ્યક્તિના મોઢામાં જૈન ધર્મની પ્રશંસા જાય, જૈન ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટ થાય, જૈન ધર્મ માટે 2 સારા શબ્દો એના મોઢામાંથી નીકળે. શાસ્ત્ર એવું લખે છે કે આ શાસન પ્રભાવના દ્વારા અજૈનોને જૈન ધર્મની અંદર એન્ટ્રી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રત્યેનું બહુમાન ધાર્મિક બનાવે છે. ધર્મ પ્રત્યેની ઉપેક્ષા, ભલે તમે ધર્મ કરતા હો, પણ જો ધર્મ પ્રત્યેની ઉપેક્ષા આપણા જીવનની અંદર આવતી જાય, કરવાનો છે માટે કરી નાખ્યો, કાં મજબૂરીથી થાય, કાં ફરજથી થાય, અને કાં ભાવનાથી થાય. 3 ભૂમિકા છે. હા, મજબૂરી છે. પૂજારીએ સવારે 5:30 વાગે દેરાસરમાં આવવાનું, એ પૂજારીની ફરજ છે. ફરજ એટલા માટે છે કે એને પગાર લેવો છે. હા, એટલે હું તો એમ કહી શકું કે મજબૂરીથી પૂજારી સવારે 5:30 વાગે કડકડતી ઠંડીની અંદર સ્નાન કરી અને ભગવાનની પૂજા કરવા જાય છે. આ મજબૂરી છે. જો હવે એને છુટ્ટી મળી જાય અને તમે એમ કહો કે આવતીકાલ તું નહીં આવે તો ચાલશે, ખુશખુશાલ છે, ખુશખુશાલ છે. પૂજામાંથી છુટ્ટી પ્રાપ્ત થઈ, મજામાં છે. કેટલાક એવા પુણ્યાત્માઓ હોય છે કે જે પરમાત્માની પૂજા ફરજ સમજીને બાપ દાદાના વારસાની અંદર મળેલું છે અને માટે આપણે ભગવાનની પૂજા કરી લઈએ. ફરજ, ડ્યુટી મારા બાપા કરતા હતા માટે હું કરું છું. એવા કઈ હોય છે, સાંજે પ્રતિક્રમણ હોય ને, આમ પ્રતિક્રમણમાં 15 જણા આવતા હોય તો 5 જણા જાય, ગુજરી જાય, પછી 15 તો રહે છે. કેવી રીતે રહે? તો કે કોક ને કોક એના સગા જે 5 ગયા છે એના સગાને એમ થાય કે આ લોકો ગયા છે, કાકા ગયા છે, બાપા ગયા છે, મામા ગયા છે, તો એની જગ્યાએ આપણે જવું જોઈએ. ફરજ. અને ફરજથી એટલે મજબૂરીથી ધર્મ થાય, ફરજથી ધર્મ થાય. મજબૂરી કરતા ઉપરનું સ્ટેપ છે ફરજ. ડ્યુટી સમજે છે, કરવું જોઈએ, એના સિવાય ન ચાલે. જેમ સંવત્સરીને દાડે પ્રતિક્રમણ કરવા માટે આખું ગામ આવી જાય,
અને એમાં કેટલાક નમૂના હોય કે જે લોકો મમ્મીએ મોકલ્યા અને આવી જાય, એ મજબૂરી. વર્ષોથી કરું છું, વર્ષમાં એક પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ, અને વર્ષોથી ચાલે છે, માટે ફરજ. અને 4000 જણા ભગવા પ્રતિક્રમણ કરવા માટે આવતા હોય, એમાંથી ભાવનાથી પ્રતિક્રમણ કરનારાનો વર્ગ હું માનું છું ત્યાં સુધી 400 નો જ હોય. 4000 માંથી 400 કે જે લોકો જાણે છે કે વર્ષમાં આ એક પ્રતિક્રમણ કરવાના કારણે શાસ્ત્રો એવું કહે છે કે 360 દિવસના તમામ પાપ ધોવાઈ જાય છે, અને આ હકીકત છે. માનસિક ગ્રંથની અંદર એવું લખેલું છે કે આ પ્રતિક્રમણ કરતા કરતા અનેક આત્માઓ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરી ચૂક્યા, માત્ર પ્રતિક્રમણ કરતા. કેમ? ભાવના સાથે કર્યું છે. હા, અને ભાવના સાથે એટલે જ શાસ્ત્રોએ કીધું છે કે ભાઈ સાધના ભવનાશીની નહીં, પણ ભાવના માટે કીધું ભાવના ભવનાશી. સમજાય છે ને મારી વાત? સાધના એટલે માસ ખમણ, મુનિ જીવન, ઉપધાન તપ, આ બધી સાધનાઓ છે. અભવી સાધના કરી શકે, અભવી ભાવના નથી ભાવી શકતો. હા, અભવી જે છે એ સાધના કરી શકે છે, તપ, ત્યાગ, વ્રત, જપ, જેને તમે સાધનાનું લેબલ મારો છો, સાધક તરીકે તમે જેને બેસાડો છો, એ સાધનાનું લેબલ માનનારા અભવીઓ સાધના કરી શકે છે. ભાવના નામનું તત્વ અભવીના આત્માની અંદર જાગતું જ નથી. આ કેમિકલ ડિફોલ્ટ. એવો કેવો કેમિકલ એ અભવીના આત્માની અંદર એવું કેમિકલ જ નથી કે જેના કારણે ભાવના જાગે. કેવી કમનસીબી! વિચાર કરો. ભગવાનને જુએ, પ્રક્ષાલ કરે, મુનિ જીવનનો ઈચ્છાથી સ્વીકાર કરે, ઈચ્છાથી. હા, એ શાસ્ત્ર એવું કહે છે કે ફરજથી મુનિ જીવન નહીં, અભવી આત્મા ઈચ્છાથી મુનિ જીવનનો સ્વીકાર કરે. પણ એની અંદર ભાવના ન હોય, ઈચ્છા હોય. હવે તો મને પૂછો, મારે સાહેબ ઈચ્છા અને ભાવનામાં ફરક શું? વોટ ઇઝ ધ ડિફરન્સ? ઈચ્છા એવી ચીજ છે ને કે મળી ગયા પછી પૂરી થઈ જાય છે. ભાવના એવી ચીજ છે કે મળ્યા પછી વધતી જાય છે. મુનિ થવું છે, આ ઈચ્છા છે, મળી ગયો, વાત પૂરી થઈ. પણ શાસ્ત્રે લખ્યું છે કે મુનિ તે છે કે જેનું પરિણામ નિત્ય ચડતો હોય, નિત્ય ચડતો હોય, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર. અને જ્યારે પરિણામ ચડવાનું બંધ થઈ જાય ને, ત્યારે પરિણામ બગડવાની શરૂઆત થાય. હા, એટલે આ એક એવી સ્થિતિ છે, એવી એક તમે ટોપ ઉપર પહોંચેલા છો કે ટોપ ઉપર તમે ટકી શકો તેમ નથી. કાં ઉપર જાઓ કાં નીચે પટકાવો, બેમાંથી એક છે. એટલે મુનિ જીવન એવી એક ટોપ છે કે જે ટોપની ઉપરથી ઉપર ગયા, પરિણામ વધતા ગયા, વધતા ગયા તો ઓકે, પણ પરિણામ વધ્યા નહીં તો નીચે. હા, સંસારીમાં જીવનની અંદર આવું નથી, અને માટે જ શાસ્ત્રો લખે છે કે મુનિ જીવનનો સ્વીકાર કર્યા પછી સતત ભવાઈ નાય. 7-8 ભાવથી વધારે આ સંસાર રહેતો નથી, કારણ પરિણામ ઉપર ને ઉપર, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર જાય છે. અને શાસ્ત્ર એવું કહે છે કે ભાવનાઓની ચરમ સીમા આવી જાય છે, વિરાધનાની ચરમ સીમા આવતી જ નથી. હા, વધુ ને વધુ વિરાધનાઓ, વધુ ને વધુ વિરાધનાઓ, અને ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. ભાવનાની ચરમ સીમા આવી જાય. ઘડિયાળની અંદર 12 થી વધારે વાગતા જ નથી, પછી એક જ વાગે. એ જ રીતે ભાવનાની અંદર 14 સ્ટેપ છે, 14મું સ્ટેપ આવી ગયા પછી 15મું સ્ટેપ છે. એટલે ભાવનાના ઘડિયાળમાં 14 જ ગુણસ્થાનક છે. ભાવનાનું એક ઘડિયાળ છે, જેમ સમયનું ઘડિયાળ છે એમ ભાવનાનું ઘડિયાળ છે. અને ભાવનાના ઘડિયાળની અંદર 14 વાગે છે, 15 નથી. પછી 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 સીધો સિદ્ધ શિલા મોક્ષ છે. હા, એટલે 14 ની અંદર
નીચે આવતા જાવ, કદાચ છઠ્ઠે થી પાંચમે જવાય, પાંચમે થી ચોથે જવાય, ચોથે થી પહેલે જવાય, પણ 14 એકવાર મળી ગયા પછી 15 નથી. એટલે સમજાય છે તમને? ભાવનાનો ભાવાંક માત્ર 14 છે, 14 જ છે, એનાથી ઉપર નથી. એનાથી ઉપર શું? સિદ્ધશીલા. ધેટ્સ ઓલ, ધી એન્ડ, સમાપ્ત. હવે કઈ જ નથી, બસ પતી ગયું. હા, જ્ઞાન મેળવતા જાઓ, મેળવતા જાઓ, મેળવતા જાઓ. કેવલ જ્ઞાન આવ્યું, જ્ઞાન અટકી ગયું. બસ હવે આનાથી ઉપર કોઈ જ્ઞાન છે જ નહીં. અજ્ઞાન કેટલું હોય ભાઈ? અજ્ઞાન કેટલું હોય? હા, નો લિમિટ. અજ્ઞાનની કોઈ લિમિટ જ નથી. હા, કોઈ લિમિટ નથી. એટલું બધું ઘેરું અજ્ઞાન છે. એટલે દોષો અનંત છે, ગુણોનો ટોપ આવી જાય છે. બસ એનાથી ઉપર નથી જવાનું. માટે જ શાસ્ત્રો કહે છે કે આત્માને વિકાસ ભાવે છે, પતન નથી ભાવતું. કારણ કે પતનની અંદર ડેડલાઇન આવતી જ નથી. નો ડેડલાઇન. નીચે પડો, નીચે પડો, નીચે પડો, ક્યાં સુધી જાઓ? ડેડલાઇન છે જ. અને એમાં ભટક્યા ચાલે જ. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ ભાવનાની ભૂમિકા છે, કે જે ભાવનાની ભૂમિકા માત્ર ને માત્ર ભવિની સાથે જોડાય છે, અભવિના જીવનની અંદર નથી હોતી. હા, એટલે જ ભાવનાના કેટલાક ક્ષેત્રો જે છે ત્યાં સુધી હવે અભવિ પહોંચતો જ નથી. સમજો કે શત્રુંજય ભાવનાનું ક્ષેત્ર છે, અભવિ નહીં પહોંચે. કારણ કે એને ભાવના જ જાગતી નથી, તો એક ક્ષેત્ર સુધી એ પહોંચી જ ન શકે. બાય ડિફોલ્ટ હા જઈ જ ના શકે. દ્રવ્યથી અડી જ ન શકે. કારણ કે એને એ ભાવનાનું ક્ષેત્ર છે. એટલે તમે એક વિચાર કરો, કેટલું મોટું આપણું સદભાગ્ય છે કે આપણને પાલિતાણાનો સ્પર્શ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર એવું કીધું છે કે માત્ર પાલિતાણાનો સ્પર્શ થાય, જાણતા અજાણતા, ઈચ્છા અનિચ્છા, ત્યાં ઉગેલા ઝાડના જીવો, ત્યાં આવેલા પાણીના જીવો, ત્યાં આવતા અગ્નિ સટકાયના જીવો ભવિ. હા, એ ભવિ છે. ભાવના છે કે નથી બેન બધી વાત છે, પણ આ ક્ષેત્રમાં પહોંચ્યા છે, આ એનું ભવ્યત્વ છે. અમેરિકામાં જન્મ લેનારાને વિઝા કઢાવવો પડતો નથી, બરાબર છે ને? હા, બાય બોર્ન વિઝા. અમેરિકન નાગરિક જન્મથી જ થઈ ગયા. હા, અમેરિકામાં લગ્ન કરો તો વિઝા ન મળે, અમેરિકામાં ભણો તો વિઝા ન મળે, પણ અમેરિકામાં જન્મી ગયા તો તમે નક્કી અમેરિકન થઈ ગયા. હવે પેલા છોકરાને તો ખબર જ નથી હું અમેરિકામાં જન્મ્યો છું. એ તો મોટો થયા પછી ખબર પડશે. એને તો શું ભારત ને શું અમેરિકા, શું પાકિસ્તાન ને શું અફઘાનિસ્તાન, એને માટે તો જન્મ લીધો એ જ પૂરું થયું. પણ અમેરિકામાં જન્મ લે છે અને એની સાથે બાય ડિફોલ્ટ અમેરિકન સિટીઝન બની જાય છે. કોઈ બીજા રૂલ્સ પાસ કરવાના નથી, કોઈ પરમિશન લેવાની નથી, કશું જ નથી. અમેરિકાનો વિઝા લેવા માટે કેટલી મહેનત કરવી પડે? એ બધી મહેનતની અંદરથી માત્ર જન્મ લીધો, સમાપ્ત થઈ ગયો. એ જ રીતે સમજો કે ભવિ થવા માટેનો વિઝા અને ભવિ થવા માટેનો બાય બોર્ન કોઈ વ્યવસ્થા હોત, આત્મા બાય ડિફોલ્ટ ભવિ થઈ જાય, એવી વ્યવસ્થા તારકજીની શાસને આપી છે કે પાલિતાણા પહોંચો એટલે બાય બોર્ન યુ આર ભવિ. બાય બોર્ન. કેટલું મોટું સામર્થ્ય હશે પાલિતાણા તીર્થનું. અને દરેક તીર્થંકર દેવોએ, અનંત તીર્થંકર દેવોએ આ બાબતની ઉપર નીચે સિગ્નેચર કરી છે કે પાલિતાણાની અંદર ભવિ જ જઈ શકે, અભવિ ન જ જઈ શકે. તમને સમજાય છે? હું જે બોલું છું એ સમજાય છે? તમને એમ થાય છે કે આપણું કેટલું મોટું સદભાગ્ય છે કે આપણે બાય બોર્ન જન્મતાની સાથે
સમજો કે ભવિ બનવા માટે કંઈક પ્રોસિજર હોત તો એ પ્રોસિજર આપણે પાસ કરી શકત? અમેરિકાના વિઝા જેવું એવો પ્રોસિજર હોત કે ભવિ થવા માટે આટલા માસખમણ કરો, આટલા મુનિ જીવન જીવો, આટલા તપ કરો, આટલા અબજ રૂપિયા ખર્ચ કરો, ત્યાર પછી તમે ભવિ થઈ શકો અને તમારો ડેટા બધો ફીડ થતો જાય, જન્મ જન્માંતરનો, સંસાર ભ્રમણનો, અને બધો ડેટા ફીડ થતા થતા તમે આટલી 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 એક્ઝામ્સ પાસ કરો પછી તમે ભવિ થઈ શકો. અને બીજું આ પાલીતણા તો એમાં ભવિ થઈ શકો. એટલે એક્ઝામથી ભવિ થવાતું નથી. બાય બોર્ન, બાય ડિફોલ્ટ ભવિ થઈ જવાય છે. શત્રુંજય પહોંચ્યા એટલે જ આ ભવ્યત્વ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે એની અંદર એવું એક કેમિકલ છે કે જે કેમિકલ ભાવનાને પ્રગટ કરી શકે છે. જો તમને વાર તહેવારે કોક ભૂમિકાઓની અંદર જેને આપણે ભાવના કહીએ છીએ એ ભાવના જાગૃત થતી હોય, અને ભાવના એવી છે ને કે જાગ્યા પછી એ ચિરંજીવ એની સ્મૃતિ મૂકીને જાય છે. આ ચિરંજીવ લાંબા સમય સુધી એની સ્મૃતિ મૂકીને જાય છે. એવી કોઈક ભાવના, એવી કોઈક અંદર ખાનેલી ઊભી થયેલી સંવેદના કે જે સંવેદના જીવનભર માટે આપણી સાથે છે. હા, કોક મહારાજ સાહેબને ગોચરી વરાવતા વરાવતા ભાવના જાગૃત થઈ તો એ ભાવના અંદર સેવ થઈ જાય છે. એ યાદ રહે છે, જિંદગીભર માટે યાદ રહે છે. હા, ઈચ્છા મરી જાય છે, ભાવના મરતી નથી, મૂર્છામાં જાય છે. ભાવના મૂર્છિત થાય છે, ઈચ્છા મરી જાય છે. આ ભાવના અને ઈચ્છાની નેગેટિવિટી, ઈચ્છા મરી જ જાય, જાગે જ નહીં. હા, જાગે જ નહીં. આમિલ કરવાની ઈચ્છા છે, આમિલ કરવાની ભાવના છે, ખબર પડે. હા, પારણું કર્યા પછી આમિલની ભાવના મૂર્છામાં જતી રહે એ બને. હા, મૂર્છિત થઈ ગઈ, હવે ભાવના જાગતી જ નથી. પણ મૂર્છિત ભાવના વળી પાછી સમય જતા જાગૃત થાય છે. અને જો આમિલ કરવાની ઈચ્છા જ હોય અને એમાં 2-4 વાર વોમિટ થયેલી હોય, મરી જ જાય, હવે ક્યારેય કરવું નથી. એટલે ઈચ્છા અને ભાવના મરતી નથી, મૂર્છિત થાય છે. માટે તો શાસ્ત્રોએ ગત જન્મોની અંદર જગાવેલી ભાવના ભલે મૃત્યુની સાથે ચાલી ગઈ પણ એ પાછી આપણા જીવનની અંદર આવતી જાય છે, ગોઠવાતી જાય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારની અંદર ભાવનાઓનું ચરમ સીમા છે, વિરાધનાઓની કોઈ ચરમ સીમા નથી. કારણ કે એમાં પુનરાવર્તન જ ચાલે છે. એની એ જ વિરાધનાઓ, એના એ જ પાપો, એની એ જ કમનસીબીઓ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. સ્થિતિ બદલાય છે, સ્થાન નથી બદલાતું. વિરાધનાઓની સ્થિતિ બદલાય છે, વિરાધનાઓનું સ્થાન નથી બદલાતું, અને ચાલ્યા કરે છે. જો આપણા જીવનની અંદર આવી કોઈક ભાવનાઓ જાગૃત થતી હોય, અને બેઠેલા તમારા સૌના હૃદયમાં આવી ભાવનાઓ જાગૃત થાય છે, માટે તો તમે આવો છો, સાંભળો છો. ભલે આવવાનું, સાંભળવાનું રૂટીન છે, પણ એ રૂટીનની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભાવના નામનું તત્વ બેઠેલું છે. હા, બેઠેલું છે. અને બેઠેલું ભાવના નામનું તત્વ તમને કહે છે જા જા, અને એ ચાલતું જાય છે. માટે જ આ ભાવના જો હોય, એટલે હું એ કહેવા માંગુ છું કે ઉલ્લાસ જતો રહે તો જવા દેજો, આરાધના જતી રહે તો જવા દેજો, પણ ભાવનાને જવા ન દેતા સાચવી રાખજો. સેવ યોર ઇમોશન. આ સાચવી રાખજો.
એ સચવાયેલી ઇમોશન અમારા જેવાઓના પ્રવચન દ્વારા વળી પાછી ઉચકાતી જશે. હા, ઉચકાતી જશે. અને એટલે જ શાસ્ત્રો આ વાત બતાડતા જાય છે. અને આ શ્લોક જે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે બતાડ્યો છે, વાત મારી એ ચાલતી હતી કે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સરસ્વતીની સાધના કર્યા વિના સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. આ ભાવની અંદર સિદ્ધિ દેખાય છે, સાધના ગત જન્મોની હોય છે. દુનિયામાં કશું જ ફ્રીમાં મળતું નથી, આ લખી રાખો. હા, ફ્રીમાં મળતું નથી. અને જે તમને ફ્રીમાં મળેલું દેખાય છે ને, એ સૌથી વધારે મૂલ્યવાન હોય છે. હા, સૌથી વધુ મૂલ્યવાન ગણાય છે. હા, ભાવના ફ્રીમાં મળતી નથી, કશું જ ફ્રીમાં મળતું નથી. હા, કાંઈક ને કાંઈક તમારે સેક્રિફાઈસ કરવું જ પડે છે, કરવું જ પડે છે. એના સિવાય મળતું જ નથી. ખિસ્સું ખાલી થાય ત્યારે દુનિયાની ચીજો મળે છે, મન ખાલી થાય ત્યારે ધર્મની ચીજો મળે છે. અને એ ચીજો એના સિવાય ઉપલબ્ધ થઈ શકતી નથી. માટે જો કોઈક સિદ્ધિ આ ભાવની અંદર મળી ગઈ હોય, ધારો કે તપ કરવાની તાકાત જન્મથી જ પ્રાપ્ત થઈ ગઈ, એવા કંઈક બાળકો હોય છે કે અઠ્ઠાઈને માસખમણ કરી નાખતા હોય છે. અમદાવાદની અંદર ઓપેરા સોસાયટીની અંદર એક છોકરો છે, એની હું ના બોલતો હતો, મારું 74માં ઓપેરાની અંદર 10-12 વર્ષ પહેલા હતું. અને તે વખતે એની ઉંમર 6 વર્ષની હતી અને એને 30 ઉપવાસ કરેલા. 6 વર્ષે 30 ઉપવાસ. અને 28મા દિવસે મારી પાસે આવ્યો ચાલતો. હા, ચાલતો 28મા દિવસે મસ્તીથી. મેં પછી સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા આવવાનું સાહેબ, કરવાનું. 30મા દિવસે પ્રતિક્રમણ કરવાનું. એટલે આ ગત જન્મોની કોઈક સાધના, મહેનત કર્યા વિના કશું મળી ગયું તો સમજજો કે ગત જન્મોની અંદર ઇન્વેસ્ટ કરેલું હતું, માટે મળ્યું. એમને નથી મળતું, સંસારમાં નથી મળતું અને અહીંયા નથી મળતું. હા, નથી મળતું. સંસારમાં જન્મથી જ અબજોપતિ બની ગયો કોઈ છોકરો, મુકેશ અંબાણીને ત્યાં, એના દીકરાને ત્યાં દીકરા તરીકે જન્મ પામેલો છોકરો હજુ તો 2 જ વર્ષનો છે અને 200 કરોડનો માલિક છે. હા, અત્યારે 2 વર્ષ, એને 200 ગણતા નથી આવડતું. 200 કોને કહેવાય એ ખબર નથી, પણ 200 CR નો તે માલિક છે. હા, બાપે એના નામે શેર કરી નાખ્યા છે અને શેર વધતા જાય છે. હા, એટલે 2 વર્ષની ઉંમરનો છોકરો 200 કરોડનો માલિક થઈ જાય એ શું એમને બાય ડિફોલ્ટ? નક્કી કહેવું પડે ગત જન્મોના કોઈક એવા પુણ્યને લઈને આવ્યો છે કે જે નસીબ આ જન્મની અંદર 2 જ વર્ષની ઉંમરે આવી ગયું અને આવવાના કારણે એ થઈ ગયું. એ જ રીતે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ ગત જન્મોની અંદર એવી કોઈક જ્ઞાનની ઉપાસના કરીને આવ્યા. જેટલા શરીરના રૂવાડા એટલા શ્લોક હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે બનાવ્યા. ઇતિહાસ એવું કહે છે કે 3.5 કરોડ શ્લોકોનું સર્જન હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. 3.5 કરોડ શ્લોક અમે લોકો ગોખી નથી શકતા. 30,000 શ્લોક અમે ગોખી નથી શકતા. હા, અને આ મહાપુરુષે 3.5 કરોડ નવા શ્લોકોનું સર્જન કરીને મૂકી દીધું. 950 વર્ષ પહેલા આ સર્જન થઈને મુકાયું. એ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે 2 ગ્રંથો, વિતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્ર, આ બંને ગ્રંથો ગુરુદેવેશ્વર કુમારપાલને નજરમાં રાખીને કર્યા. એટલે તમને નજરમાં રાખીને બનાવ્યા. કુમારપાલ તો પ્રતીક છે કે જે કુમારપાલને નજરમાં રાખી હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે કુમારપાલના જીવનની અંદર જે બદલાવ લાવવાની શરૂઆત કરી. ગુરુનો સ્પર્શ પારસનો સ્પર્શ હોય છે. પારસનો સ્પર્શ, ગોલ્ડન ટચ. ગમે એવું લોખંડ હોય,
સોનું બની જાય, કારણ ગુરુનો સ્પર્શ થયો છે. અને બદલાતો જાય છે. જે કુમારપાલ સાતે સાત વ્યસનોથી ભરેલા છે, સાતે વ્યસનો જન્મથી એના જીવનની અંદર છે, એ કુમારપાલના જીવનની અંદર હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે કુમારપાલને પશુમાંથી માણસ બનાવ્યો. શાસ્ત્રો એવું કહે છે કે સાત વ્યસન હોય ને, એ શરીરનો માણસ હોય, જીવનનો પશુ હોય. કારણ કે આ સાત વ્યસન પશુતા છે, અને એમાં પશુમાંથી માણસ બનાવ્યો. વળી પાછા આગળ વધ્યા, અને આગળ વધવાની સાથે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે ગુરુજનેશ્વર કુમારપાલને માણસમાંથી જૈન બનાવ્યો. એટલે શું થયું? વ્યસન છોડાવવાના કારણે માણસ બન્યા, અને એની સાથોસાથ પ્રતિજ્ઞા સાથે, શ્રદ્ધા સાથે, ગુરુની સાથે જોડાવાના કારણે જૈન બન્યા. હા, એ જૈનત્વ પ્રાપ્ત થયું. જૈનત્વનું ચિહ્ન છે શ્રદ્ધા, માનવતાનું ચિહ્ન છે મર્યાદા. મર્યાદા આવે એટલે માનવતા આવે, શ્રદ્ધા આવે એટલે જૈનત્વ આવે. આ લોકની અંદર જે આપણને સુખી રાખે તે મર્યાદા છે, પરલોકની અંદર જે સદગતિ આપે તે શ્રદ્ધા છે. આ લોકની અંદર તમને સુખી રાખવાનું કામ મર્યાદાનું છે. સમજાય છે મારી વાત? હા, એવી મર્યાદાઓ માણસ તરીકેના જીવનમાં મુકાયેલી છે કે જે મર્યાદાઓને તમે તમારા જીવનની અંદર જીવંત રાખો તો આ લોકની અંદર તમે દુઃખી થાવ જ નહીં. હા, વ્યવસાય એ માણસ તરીકેના જીવનની મર્યાદા છે. સટ્ટો એ માણસ તરીકેના જીવનની મર્યાદા નથી. એટલે મર્યાદા તોડો તો આ ભાવમાં દુઃખી થાવ. શ્રદ્ધા ન હોય તો પરલોકની અંદર દુર્ગતિ મળે. એટલે એક વાર સમજી રાખજો, ક્રિયાથી સદગતિ નથી મળતી, ક્રિયાથી પુણ્ય મળે છે. સદગતિ અને પુણ્યમાં ફરક છે. ભાઈ, સુખી તો પશુ હોય છે, બરાબર છે ને? પશુ પણ સુખી હોય છે, અને એના અમે અનેક દ્રષ્ટાંતો આપતા હોઈએ છીએ. સુખી પશુ, પાળેલો કૂતરો નોકર કરતા વધારે સુખી ખરો? ઘરના નોકરનું વધારે ધ્યાન રખાય કે ઘરમાં રહેલા પાળેલા કૂતરાનું વધારે ધ્યાન રખાય? કૂતરા માટે નોકર રાખ્યો હોય, હા, અને કૂતરા માટે નોકર રાખેલો ભૂમિકામાં ચાલતો હોય, અને એ ભૂમિકાની સાથે એટલે પુણ્યથી સુખી થવાય, શ્રદ્ધાથી સદગતિ મળે. એટલે સુખ અલગ ચીજ છે, સદગતિ અલગ ચીજ છે. ચંડ કૌશિકના જીવનની અંદર બિલમાં ઘૂસ્યો અને દુર્ગતિ સમાપ્ત થઈ, સદગતિની શરૂઆત થઈ. શરીર સાપનું છે, જ્યાં સુધી બિલમાં નહોતો, મહાવીર મળ્યા નહોતા અને બિલમાં નહોતો, ઘણાઓને સળગાવી નાખતો હતો. પણ મહાવીર મળ્યા પછી ચંડ કૌશિકના જીવનની અંદર ગત જન્મોનું જ્ઞાન પ્રાપ્ત થયું, અને એણે પોતાનું મોઢું બિલમાં નાખી દીધું. સદગતિની શરૂઆત થઈ. સુખ ચાલ્યું ગયું, દુઃખ આવી ગયું, પણ સદગતિની શરૂઆત થઈ. એટલે એક વાત સમજી રાખજો, શ્રદ્ધા સદગતિ આપે છે, મર્યાદા સુખ આપે છે. તમારી પાસે મર્યાદા હોય, તમને સુખ પ્રાપ્ત થાય. હા, મર્યાદા છે, સુખ છે. પુણ્યાની પાસે મર્યાદા હતી, માટે પુણ્યો સુખી હતો, અને મમ્મણની પાસે મર્યાદા ન હતી, માટે દુઃખી હતો. ઓછું છે માટે દુઃખી છો ના, વધુ છે માટે સુખી છે ના. વધુ હોવાથી સુખી બની જવાતું હોત
તો મમ્મણ સૌથી વધારે સુખી હતો. ઓછું હોવાથી દુઃખી બની જવાતું હોત તો પુણ્યો સૌથી ઓછામાં જીવતો હતો. એટલે મારી વાત સાંભળો છો ને? આમ કાન ખુલ્લા છે ને તમારા? હા, એટલે પુણ્યાનું જીવન જીવન તો ખિસ્સાની જરૂર જ નથી. ઓછું છે માટે દુઃખ નો ભૂલી જાઓ. હા, ભૂલી જાઓ. 50 જણની કેપેસિટી વાળી બસની અંદર 80 જણા પ્રવાસ કરે? હું પૂછું છું, કરે ને 80? આ જે હોય તે પણ કરો ને. અને અમે ખુશી ખુશીથી કરો ને. બસ મળી ગઈ છે એની ખુશી છે. 80 જણા છીએ એની કોઈ પીડા નથી, પણ બસ મળી ગઈ છે એની ખુશી છે. એટલે ઓછું છે માટે દુઃખી છીએ ના, છે જ નહીં. આ મગજની અંદરથી કાઢી નાખો. આ ચીજો આપણને પરેશાન કરતી જાય છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આ ભૂમિકાની અંદર ગુર્જરેશ્વર કુમારપાલને શ્રદ્ધા આપવામાં અને કુમારપાલને ગુરુ માટેની શ્રદ્ધા જાગૃત થઈ. એક વાત સમજી રહ્યો, જૈન બનવા માટે ધર્મ અને ભગવાન માટેની શ્રદ્ધા દુષ્કર છે, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા આસાન છે. કારણ કે ગુરુ દેખાય છે, ગુરુનો ઉપકારે દેખાય છે, ગુરુની સમજ પણ દેખાય છે, ગુરુ આપણા માટે શું કરે છે તે સમજાય છે. એટલે જૈન ધર્મની અંદર એન્ટ્રી પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ તરીકે કોઈ એક વ્યક્તિ હોય તો ભગવાન નથી, ગુરુ છે. ભગવાનથી જૈન ધર્મ પ્રાપ્ત નથી થતો, ગુરુથી પ્રાપ્ત થાય છે. હા, અને આ ગુરુનું સામર્થ્ય છે કે જે તમને જૈન બનાવી શકે છે. કુમારપાલના જીવનમાં આ આવ્યું. હવે આ આવેલી ચીજને સાચવવા માટે, હા સાચવવા માટે હેમચંદ્ર સુરી મહારાજ જુએ છે કે કાયમી કુમારપાલ મારી સાથે નથી. ગુરુ 360 દિવસ તમારી સાથે રહી શકે તેમ નથી. અને માટે જ ગુરુ પોતાની પાસે આવેલા ભક્તને કે શિષ્યને પ્રભુની સાથે કનેક્ટ કરી દે છે. એટલે ગુરુ મીડિયા છે, પ્રભુ મુખ્ય છે. મીડિયા છે, સેન્ટર છે. પ્રભુ સુધી લઈ જવાનું કામ ગુરુ કરતા જાય છે. અને એટલે જ આખું વિતરાગ સ્તોત્ર હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે જે બનાવ્યું, 190 શ્લોક લગભગ વિતરાગ સ્તોત્રની અંદર છે. ગુર્જરેશ્વર કુમારપાલની સામે આ વિતરાગ સ્તોત્ર ગુર્જરેશ્વર કુમારપાલ માટે બનાવી અને ભગવાન કોણ છે એની ઓળખ વિતરાગ સ્તોત્રની અંદર હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ આપે છે. હા, હેમચંદ્ર સુરી મહારાજ એ બતાડતા જાય છે, ભાઈ મંદિરમાં બેઠેલા ભગવાન એને તમે શ્રદ્ધાથી પૂજો છો કે સમજથી પૂજો છો? હા, એટલે જ અવિધિઓ અને આશાતનાઓ ચાલે છે. હા, આપણને ભગવાનની પૂજાનો ખબર છે, પણ પરમાત્માના મંદિરની અંદર શું કરાય શું ન કરાય એ વ્યવહારો આપણે જાણતા જ નથી. ભાઈ તમે આ ભગવાનના દેરાસરની અંદર જે કંઈ કરો છો, સમજો કે સાક્ષાત વાસુ પૂજ્ય હોત તો આવું કરત? કળશ ઉપર કળશ લઈને જે ભગવાનની ઉપર પખાલ થતો જાય છે, ભગવાન એક ને કળશ કેટલા? ગૌતમભાઈ કેટલી ડોલ, કેટલી વાર? હા, ઘણે ઠેકાણે 45 મિનિટ સુધી પ્રક્ષાલ ચાલે. પહેલો પ્રક્ષાલ થયા પછી અડધા કલાક સુધી ભગવાનની ઉપર પ્રક્ષાલ ચાલે જ રાખે. આમ બાથરૂમમાં તમને અડધા કલાક સુધી નવડાવી રાખે તો
જેને તમે તમારી સાથે થાય તેને તમે દુર્વ્યવહાર ગણો છો, એ ભગવાન સાથે ચાલુ? એટલે આપણે આ ભગવાનને શ્રદ્ધાથી સ્વીકાર્યા છે, સમજથી નહીં. આપણી આ સમજ ચાલતી નથી. આ ભગવાન સાક્ષાત વાસુ પૂજ્ય અહીંયા આગળ સમજો કે હોત, અહીંયા પધાર્યા હોત, અને આ ભગવાનની સાક્ષાત વાસુ પૂજ્યની આપણે સમજો કે અષ્ટ પ્રકારની પૂજા કરવાની હોત, તો શું આપણે આ રીતે કરત? હું તમારી પાસેથી જાણવા માંગુ છું, જે રીતે આપણે આ ભગવાનની કરતા જઈએ છીએ એ રીતે શું ચાલે? એટલે જ શાસ્ત્રો કહે છે સમજ. નો ડાઉટ તમારી શ્રદ્ધા છે, તમારી વિધિ ચાલે છે, અને એના દ્વારા તમને સમજ પ્રાપ્ત થતી જશે. એટલા માટે આ બધી અવિધિ સાથેની પણ બહુમાન પૂર્વકની તમારી જે આ ભગવાનની પૂજા ચાલે છે એને અમે લોકો ચલાવવા દઈએ છીએ. પણ વાર તહેવારે આવી વાતો કરવા દ્વારા તમારા મગજની અંદર એક વાત નાખવા માંગીએ છીએ કે શ્રદ્ધા ત્યારે જ 100% રિઝલ્ટ આપે કે સમજપૂર્વકની હોય. સમજનો અર્થ જ વિવેક સાથેની હોય. એકલી શ્રદ્ધા નહીં, વિવેક. અને ત્યારે આ શ્રદ્ધા કામયાબ નીવડે છે. અને એટલે જ આ પરમાત્મા કે જે પ્રચંડ પુણ્યનું સર્જક પરિબળ છે, પ્રચંડ પુણ્ય, કે જે પુણ્ય ઘણે ઠેકાણે ઘણા બધા ક્ષેત્રોની અંદર આપણા માટે ઉપયોગી થાય છે, અનિવાર્ય બનતું જાય છે. ધર્મ મહાસત્તાએ જેના વિના સંસારમાં ન જ ચાલી શકે એનું પ્રોડક્શન પોતાની પાસે રાખ્યું છે. જેના વિના સંસારમાં ચાલી શકે છે એનું પ્રોડક્શન ધર્મ મહાસત્તાએ પોતાની પાસે રાખ્યું નથી. એટલે ધન ધર્મથી નથી મળતું, સાધન ધર્મથી નથી મળતા, સંબંધ ધર્મથી નથી મળતા, વ્યવહાર ધર્મથી નથી મળતા, પ્રતિષ્ઠા ધર્મથી નથી મળતી, ઇજ્જત ધર્મથી નથી મળતી, આરોગ્ય ધર્મથી નથી મળતું. એના વિના સંસાર ચાલે છે. ધન વિના ચાલી શકે, સાધન વિના ચાલી શકે, સંબંધ વિના ચાલી શકે, શરીર રોગી હોય તોય ચાલી શકે, સંસાર ચાલી શકે છે. સંસાર પુણ્ય ન હોય તો ન જ ચાલે. આ ન જ ચાલે. તે પુણ્યનું પ્રોડક્શન કેવલ ધર્મ મહાસત્તાએ પોતાના હોલ્ડમાં રાખ્યું છે. અને એમાં સર્વોચ્ચ કક્ષાનું પુણ્ય પરમાત્માની ભક્તિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જો એની અંદર સમજ પડે ને તો આ પુણ્ય, શાસ્ત્રો એવું કહે છે કે આ પુણ્ય તમારા જીવનની અંદર પવિત્રતા એટલી લાવે કે જે પવિત્રતાના કારણે પુણ્ય દ્વારા પ્રાપ્ત થતા તમામ સુખો તમને છોડવાનું મન થઈ જાય, જેવું શાલીને થયું. સમજ સાથેનું પુણ્ય, કેવલ પુણ્ય આકર્ષણ આપે, સુખ આપે. પણ સમજ સાથેનું પુણ્ય હોય તો એ પુણ્ય આકર્ષણ વિનાનું સુખ આપે. મળ્યું છે, ઇટ્સ ઓકે. શાસ્ત્રો કહે છે કે પુણ્ય પ્રત્યેનું, સુખ પ્રત્યેનું આકર્ષણ એ આપણા માટે જોખમ છે. હા, આપણા માટે જોખમ બને છે. કારણ કે સુખ માટેનું આકર્ષણ તમારા જીવનની અંદર સુખ પ્રત્યેની વાટ ચાલુ કરે છે, માટે નથી ચાલતું. એટલે જ વાત પૂરી કરું છું. આપણા જીવનની અંદર આ પરમાત્માની હાજરી, ખાસ કરીને મેં આ વ્યાખ્યાનો છેલ્લા 4 દિવસના એટલા જ માટે ગોઠવ્યા છે કે રવિવારના દિવસે, એટલે કે 20 તારીખે મેં નવપદની હોળીના પ્રવચનની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો હતો. આજે ફરી પાછો ઉલ્લેખ કરવા માટે આપણે એક આયોજન શરૂ કરવા માંગીએ છીએ સુરેન્દ્રનગરની અંદર. મને જનરલ સભામાં ખબર પડી કે 1600 ઘરો અને લગભગ 6000 ઉપર 6200 જણા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સુરેન્દ્રનગરની અંદર છે. લગભગ 6200.
એવો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની આ સંખ્યા છે. હું નથી માનતો કે ભગવાન વાસુપૂજ્યની પૂજા કરવા માટે 6200 ની અંદરથી 620 જણા આવતા. 620 જણા પરમાત્મા વાસુપૂજ્યની પૂજા કરવા માટે આવતા હોય એવું નથી લાગતું. 135 વર્ષથી આ પ્રભુ આપણી સાથે છે. મંગળવારે ભગવાનનો પ્રક્ષાલ કરવા માટે આપણે આવીએ અને બુધવારના દિવસે આપણે છૂટી જઈએ, એટલે ભગવાનનું મહત્વ વધારે કે વારનું મહત્વ વધારે? 7 વાર ભગવાન છે, ખાલી મંગળવારે જ ભગવાન છે એવું નહીં, 7 વાર વાસુપૂજ્ય જ છે. અને માટે જ આપણે એવો વિચાર કર્યો છે અને એવું એક વાત મૂકવી છે કે આ રવિવારે હું બધે ઠેકાણે આ વાત કરવાનું છું. અને રવિવારના દિવસે સવારે, મહિનામાં એક રવિવાર, માત્ર એક રવિવાર, સમગ્ર સુરેન્દ્રનગર અમીજરા વાસુપૂજ્ય તપાકચ્છ જૈન સંઘના જે મેમ્બર હોય, એના વિનાના પણ જે હોય તે કમ્પલસરી મહિનાનો એક રવિવાર પરમાત્માની પૂજા કરવા માટે અમીજરા વાસુપૂજ્યની અંદર આવે. ભલે તમે રહેવા માટે બહાર ગયા, દૂર ગયા, પણ આ પરમાત્મા સાથે તમારો કોન્ટેક્ટ ચાલુ રહે. મહિનામાં એક વખત આવશો તો 29 દિવસ સુધી તમને યાદ રહેશે કે હું ગયો હતો, હું ગયો હતો, હું ગયો હતો. અને એ રીતે આ રવિવારથી દર મહિનાનો પહેલો રવિવાર અને પહેલા રવિવારના દિવસે પરમાત્મા વાસુપૂજ્યની પૂજા કરવા માટે મેં રવિવાર એટલા માટે પકડ્યો કે બાળકોને પણ લઈને તમે આવી શકો. મંગળવારના દિવસે પિતાઓ જ આવી શકે, મોટાઓ જ આવી શકે, બાળકો મંગળવારના દિવસે પ્રક્ષાલ વગેરેની અંદર ઉપસ્થિત રહી શકતા નથી. એવું 2 મંગળવારથી હું જોઉં છું. માટે રવિવાર હોય તો પોતાના બાળકોને પણ મા બાપો લાવી શકે અને પરમાત્માની પૂજા કરાવી શકે. એટલા જ માટે રવિવારના દિવસે દર મહિનાનો એક રવિવાર, અને આપણે એક નાનકડું એક આયોજન કર્યું છે, વાસુપૂજ્ય પૂજા ક્લબ. એની અંદર તમારે મેમ્બર થવાનું, તમને એનો નંબર, તમારે પરફોરેટ કરેલું ફોર્મ તમને આપવામાં આવશે. નામ અને ટેલિફોન નંબર તમારે આપી દેવાનો રહેશે. દર મહિનાના રવિવાર એ તમને, આમ સામાન્ય રીતે પહેલો જ રવિવાર, પણ ખ્યાલ ન રહે તો તમને આના મેસેજ મોકલાતા રહેશે. રવિવારના દિવસે પૂજાના વસ્ત્રની અંદર સવારે 5:45 વાગે અહીંયા આગળ ઉપસ્થિત રહેવાનું છે. મારે રવિવારે વળી પાછો એ જ દિવસે વિહાર કરી વઢવાણ પહોંચવાનું છે, એટલે હું 5:45 ઉપસ્થિત રહીશ, અહીં આગળ આ કરાવીશ અને 6:15 અહીંથી વિહાર કરી અને વઢવાણ પહોંચીશ. ત્યાં આગળ જે બોર્ડ ઉપર લખેલું છે એ કાર્યક્રમ આખો મારી નિશ્રામાં છે, અને એ જ કાર્યક્રમ માટે જ હું અઠવાડિયું વધારે રોકાયો, કારણ કે અતુલભાઈની બહુ ઈચ્છા હતી. અમારા ગુરુદેવના જ આ બધા કાર્યો છે અને એમ કહે છે કે ગુરુદેવની પ્રેરણાથી જ આ કામ ચાલે છે અને આપ અહીં પધાર્યા છો તો આપે કમ્પલસરી રહેવાનું છે. એટલે 7 દિવસ વધારે રાખી અને આ આયોજન ગોઠવેલું છે. 4 દિવસ મારી પાસે છે, તો એ 4 દિવસ 4 ઠેકાણે પ્રવચન દરમિયાન, એટલે આ પ્રવચન એક જ મીડિયા છે કે જેના દ્વારા આપણે આ વાત તમારા સુધી પહોંચાડી શકીએ. એટલે આ રવિવારે સવારે 5:45 વાગે સૌ પૂજાના વસ્ત્રોની અંદર આવજો અને પરમાત્માની મહિનામાં એક પૂજા રવિવારના દિવસે વાસુપૂજ્યની 360 દિવસ પૂજા કરનારા 600, 700, 800 જણા કદાચ સુરેન્દ્રનગરની અંદર મળે, પણ એક રવિવારે 800 જણા, 1000 જણા પરમાત્મા વાસુપૂજ્યની પૂજા કરવા માટે ઉપસ્થિત થાય તો આખા આ કેમ્પસનું એક માહોલ તૈયાર થાય અને દર રવિવારે એક વખત શરૂ થશે તો ધીરે ધીરે આગળ વધતા સૌ જોડાતા જશે અને પરમાત્મા વાસુપૂજ્ય 12મા ભગવાન એવું કહેવાય છે. મારા સાહેબ ધુરંધર વિજય મહારાજ એવું કહેતા હતા કે વાસુપૂજ્ય સ્વામીનું એક સામર્થ્ય છે, એમની પૂજા કરનાર વ્યક્તિઓ નિર્ધન હોતા નથી. એવી એક એમની પોતાની શાસ્ત્રાભ્યાસ, અને ધુરંધર વિજય મહારાજ એટલે જબરજસ્ત જ્ઞાતા, મંત્ર તંત્ર વગેરેના, અને એમણે એમ કીધેલું, મને એમ કહેતા હતા કે જે લોકોને આર્થિક સંકળામણ હોય એ ભગવાન વાસુપૂજ્યની સેવા કરે તો એની આર્થિક સંકળામણ દૂર થાય છે. એને માટે આપણે આવવાનું નથી, પણ આ એક તમને બતાડું તો એમ થાય કે જવામાં ફાયદો છે, કારણ કે આમે તમે આવી બધી વસ્તુઓની સાથે જોડાયેલા છો.
એટલે રવિવારના દિવસે અવશ્ય 20 તારીખે સવારે 5:45 વાગે અહીં આગળ ઉપસ્થિત રહેજો, પૂજાના વસ્ત્રની અંદર રહેજો, એવી ખાસ મારી તમને સૂચના છે. મિત્રા, તમારે પૂછવા